આપે આપના બાળકને ઘણી બધી વસ્તુ શીખવી હશે, પણ નિષ્ફળતા પચાવવાની વાત શીખવી છે? એક ઘરની કલ્પના કરો કે જ્યાં પિતાને નુકસાન જાય છે ધંધામાં, ઘરમાં માતમ છવાઈ જાય છે અને એકદમ કોઈ મરી ગયું વાતાવરણ થઈ જાય છે, અને એ ઘરની અંદર કાંઈ નાની મોટી વસ્તુ પડી જાય કે ઢોળાઈ જાય તો મમ્મી પણ હાફડા ફાફડા થઈ જાય છે. આવા ઘરમાં ઉછેરતા બાળકને એવો સંદેશ મળે છે કે નિષ્ફળતા સારી નથી અને નિષ્ફળ ક્યારેય ન થવાય. હવે એક બીજા ઘરની કલ્પના કરો કે જ્યાં પિતાને કે માતાને નિષ્ફળતા મળે છે, ત્યારે એવી ચર્ચા થાય છે કે નિષ્ફળતા મળી, કાંઈ વાંધો નહીં, આપણે નિષ્ફળતામાંથી શીખીને આગળ વધવા માટે પ્રયાસ કરશું. એવા ઘરમાં જે બાળક ઉછરે છે એને એવો મેસેજ મળે છે કે નિષ્ફળતા મળે છે, ચિંતા નહીં કરવાની, એમાંથી શીખીને આગળ વધવાનું. એટલે એ બાળક હંમેશા આગળ વધે છે, એને નિષ્ફળતા પચાવતા આવડે છે અને નિષ્ફળતામાંથી શીખીને સફળ થાય છે. જ્યારે પહેલા ઘરનો બાળક છે એ હંમેશા સાહસ કરતા ડરે છે અને જ્યારે નિષ્ફળતા મળે ત્યારે દુઃખી થઈ જાય છે અને ઘણીવાર આપઘાત પણ કરી નાખે. એટલે હું વાલીઓને એક શીખ આપું છું કે તમે તમારા બાળકને તમારા વર્તન દ્વારા નાનપણથી જ નિષ્ફળતા પચાવતા પણ શીખવજો. એટલું જ નહીં, નિષ્ફળતા માણેને એવા બાળકનો ઉછેર કરજો.